ડભોઈ તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા દરમિયાન રાજકીય તંગદિલી ઉગ્ર બની હતી। કોંગ્રેસ તાલુકા પ્રમુખ સુધીર બારોટ અને ધારાસભ્ય શૈલેષ મહેતા હાજર હોય ત્યારે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે જપાજપી બાદ ભારે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। તાલુકા પંચાયતની 20 બેઠકો માટે કુલ 54 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેમાંથી 2 ફોર્મ પરત ખેંચવાના સમયે વિવાદ ઊભો થયો અને મામલો બબાલમાં ફેરવાયો। સ્થિતિ બેકાબૂ બનતા પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો। હાલ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી, પરંતુ સ્થિતિ નિયંત્રણમાં રાખવા માટે બહારથી વધારાનો પોલીસ કાફલો બોલાવવામાં આવ્યો હતો। તાલુકા પંચાયત કચેરી ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। તો આવા જ સમાચાર જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે। નમસ્કાર।